આ ગામ સાળંડા અને અમારે આ માલાબાની જમી છે અને આ એમનો દીકરો છે સગતોભાઈ. તો આ તમે મકઈ જોઈ શકો છો. આ રાયડો પાયનર તમે રાયડું જુઓ મિત્રો, ફાલ્યું રાયડો પાયનર રાયડો ફાલ્યો જુઓ. તો આપણે સારું બિયારણ વાવે ને તો સારું થાય છે. અને તમે જુઓ છો મિત્રો, અત્યારે ફુવારા ચાલુ છે. આ રાયડામાં પણ ફુવારા ચાલુ છે, એટલે કોઈને પાવડો લેવો પડે નહીં. તો મિત્રો આ ફુવારા પદ્ધતિ ખેતી છે ને, એ જમીન બગડતી નથી, એમાં ઓછું પાણી અને પાકનું ઉત્પન્ન વધારે. તો અમારે આ સગતાભાઈને 4 વીઘા મકઈ છે. તો વસ્તી તો કહેશે કે 2 લાખની થશે, પણ હું ના ખોટું બોલી કહું કે 1.5 લાખની તો મકઈ થશે ને થશે. તો મિત્રો તમે આવી ખેતી કરો. આ જો મકઈ ઠેઠે એમના બરોબર જતી રહી છે, હવે ડોડા કાઢવાની જ તૈયારી છે. અને સારી ખેતી કરો મિત્રો, તો આપણે બધાય આગળ આવવા. જે ખેડૂતો સારી ખેતી કરશે ને એ ઘણા આગળ આવશે. અને ખેડૂતો ઘણા હોશિયાર થઈ ગયા છે. અત્યારે તો મારે કોઈને કંઈ કહેવું પડતું નથી. ખૂબ ખેડૂતો હોશિયાર છે, સારી ખેતી કરે છે. આ રાયડું 4.5 વીઘા જમીનનું રાયડું છે. તો પણ પાયને રાયડું વાયું છે તે તમે જુઓ, ફાલ્યું છે અને માલ હોહરો પેસી નથી કહેતો. તો મિત્રો તમે જોઈ શકો છો, આવી ખેતી કરો અને બધાય આપણે આગળ આવવા. અને આ આલુ છે ભાગમાં વાવવું આલ્યું છે, તે ભાગવાળાને પણ સારું મળશે. એ રાજી થઈ ગયા છે, ભાગવાળા રાજી થઈ ગયા છે. તો મિત્રો આવી ખેતી કરો અને તમે આગળ આવો એવી મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે. તો જય જવાન જય કિસાન.